श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक जो 65 अधूरो हतो, जो गंगाबाई क्षत्राणी महावन की तामे वार्ता प्रसंग 2 श्री गोकुलनाथ जी दर्शन करावे हैं और गंगाबाई ने श्री विठल गिरिधरन की छाप के कीर्तन छंद बहुत ही किए हैं और अपने श्री ठाकुर जी तथा श्री गोवर्धन नाथ जी आप उनते सानुभाव हते, प्रत्यक्ष बातें करते, बोलते, मांगी लेते, रोगते, ऐसी कितेक वार्ता है। એટલે આ જે લીલાઓમાંથી અહીંયા પણ લીલા લીધેલી જ છે। ગઈકાલે જે મેં વાત કરી હતી કે ગંગાબાઈનો રથ મારી રથની પાછળ રાખવો, વ્રજનો ત્યાગ કર્યો, મેવાડ તરફ ચાલ્યા ત્યારે ત્યાં આજે આવશે આમાં। એ ઉપરાંત એક વાર્તા બીજી પણ છે જેમાં શ્રીનાથજી મેવાડમાં ગોવર્ધનનાથજી કાઠિયાવાડના માધવદાસને આજ્ઞા કરશે કે 16 શણગાર એ સજીને તૈયાર કરીને લાવો, દાબડો એટલે એનો બંટી જે હોય મંજૂષા, અને પછી અહીંયા આ ગંગાબાઈને માટે એ લીલા થશે એ પણ આજે લઈશું શ્રીનાથજીના ચરિત્રમાંથી। सो श्री गोसाई जी तथा और बालक बहु बेटी गंगाबाई की घनी कानी राखते। એટલે આ મહિમા એવું નહીં કે गोसाईजी એકલા જ જાણે છે। गोसाईजीથી ગંગાબાઈ પ્રગટ થયા છે તે તો સર્વ કોઈ જાણે છે। એટલે કે गोसाईजीના જે 7 બાલક છે, શ્રી गिरधरजी, गोविंदजी, श्री बालकृष्ण जी, गोकुलनाथ जी, रघुनाथ जी, यदुनाथ जी, घनश्याम जी અને આપના બેટીજી એ બધા જ ગંગાબાઈ की ઘણી કાણી રાખતે। એટલે બહુ એમને માનથી આદર સાથે જોતા, વ્યવહાર કરતા। ભાવ પ્રકાશમાં હવે શ્રી હરિરાયજી કહે છે કે સો ગંગાબાઈ 100 બરસ ઉપર 5 ચારી अधिक लो भूतल में रही। એટલે ગંગાબાઈનું જે આયુષ્ય છે એ 1 વર્ષ ઉપર 5, એ 100 વર્ષ ઉપર 5 એટલે 105 વર્ષ। સો એક દિન બાદશાહ કો ઉપદ્રવ ઘનો ભયો। એટલે હવે આ જે લીલા શરૂ થઈ રહી છે એ ગુસાઈજીએ લીલા કરી લીધી। આસુર વ્યામો જે સુંદર શિલાને ખસેડી અને આપ ગોવિંદ સ્વામીને લઈને પધારી ગયા, એ પછી આપના ત્રીજી કેવી પેઢી છે એ ત્યાં બિરાજતી હશે। એટલે આપનું જે ગંગાબાઈનું ઉંમર છે 105 વર્ષ છે। એટલે ગંગાબાઈ વૃદ્ધ એ વખતે પણ ભૂતલ પર હતા, જે આ વ્રજ છોડી અને ચાલ્યા મેવાડ અજબ કુંવરબાઈને ત્યાં, આ એ ઘડી આવી ગઈ। सो एक दिन बादशाह को उपद्रव घनो भयो। श्री गोवर्धन नाथ जी श्री गिरिराज पर्वत सो उठे और श्री ठाकुर जी हूँ गोकुल ते उठे। नवनीत प्रिय जी એવું હશે તો આપણે એક વખત શ્રીનાથજી ચરિત્ર પણ આખું લઈશું, બહુ જ આનંદ આવશે, અદ્ભુત છે। सो मेवाड़ में आए, ता समय गंगाबाई साथ होती। सो मारवाड़ में रूपनगर कृष्णगढ़ आए। એટલે મેવાડ में એટલે
જે અત્યારે નાથદ્વારામાં છે ને ત્યાં સુધી આવ્યા એ દરમિયાન ता समय गंगाबाई साथ होती सो मारवाड़ में रूपनगर कृष्णगढ़ आए એટલે મારવાડમાં આવ્યા रूपनगर कृष्णगढ़ पासे। तब वहाँ ते आगे चले तब थोड़ी सी दूर मार्ग में श्री गोवर्धन नाथ जी को रथ अटक्यो सो आगे चले नाही। सो श्री गुसाई जी के बालक तथा वैष्णव गणे ही पछी हारे એટલે જે રથ છે એ આગળ ખસ્યો નહીં એટલે ગુસાઈજીના જે તે વખતે તત્કાલીન તિલકાયતજી બાળકો તથા વૈષ્ણવો પણ હોય સાથે એ બધાએ ખૂબ પ્રયત્ન કર્યો, પછી હારે એટલે અથાગ પ્રયત્ન કર્યો પણ રથ ટસનો મસ ના થયો। परी रथ सड़के नाही तब गंगाबाई की गाड़ी पाछे होती। तब काहू बालक कहो जो गंगाबाई को बुलाओ केम के गोवर्धननाथ जी खाली गंगाबाई साथे प्रत्यक्ष वातो करता था એટલા માટે બીજા કોઈની સાથે નહીં, બાળકો સાથે વલ્લભકુલ બાળકો સાથે પણ નહીં। જો લરિકાકો સમુજાવે એટલે કે આ બાળકને ઠાકોરજીનું બાળક છે ગણે છે ને પુષ્ટિ માર્ગમાં અને આચાર્ય બાળકો પણ ઠાકોરજીને બાળક જ કહે છે એ ભાવ જ છે આપણા પુષ્ટિ માર્ગમાં। એટલા માટે કહ્યું કે આ બાળકને કંઈક સમજાવે, કેમ ખસતા નથી, રથ કેમ અહીંયા જામ કર્યો છે એમ। તા પાછે ગંગાબાઈ आई પાછળ રથમાં હતા એમાંથી બોલાવ્યા એટલે આવ્યા। તબ રથ કે ટેરા દૂર કરી કે રથનો આમ પડદો સરકાવીને શ્રી गोवर्धन नाथ जी के कान में कहो जो तेरे मन में कहा है। ગોવર્ધનનાથજીના કાનમાં કહ્યું કે કેમ તમારા મનમાં શું આવ્યું છે, કેમ આવું કરો છો, કેમ રથ આગળ નથી સરકવા દેતા, આ બધા ક્યારના પ્રયત્નો કરી રહ્યા છે। યહાં સગરે કો મૂડ કટાવનો હે, અહીંયા બધાનું મસ્તક કપાવવું છે। કેમ તો કે પૃથ્વીપતિ અસુરન કી ફોજે પાછે ચલી આવત હે એટલે કે અકબર બાદશાહ અસુરની फौज अपनी पाछळ पड़ी जी આવી रही છે। और तुम तो हट लेके बैठे हो सो आगे चलत क्यों नहीं ऐसे समुझाई के कहो। तब श्री गोवर्धन नाथ जी ने कहो जो मोको कमल मंगाई देऊं। આ એક જ લીલા લીધી છે ફક્ત શ્રીનાથજીના ચરિત્રમાંથી પણ મને એટલું પ્રૂવ મળી ગયું કે આ હરિરાયજી મહાપ્રભુજીએ જ પ્રગટ કર્યું છે શ્રીનાથજી ચરિત્ર। આજે આ મને અનુભવ થયો આ વાંચતા પ્રસંગ, કારણ કે આ પ્રસંગ બિલકુલ ગોવર્ધનનાથજીના શ્રીનાથજીના ચરિત્રમાંથી જ છે લીધો છે। એટલે કે આ પ્રસંગ અને પ્રસંગ એક જ છે, કેમ કે કૃષ્ણગઢ પાસે આ રથનો અટકી જવું અને પછી ન આગળ ખસવું અને એવી કંઈ સગવડ નહોતી ત્યાં આજુબાજુ કે ત્યાં કંઈ મુકામ કરવાનું કારણ પણ નહોતું કે ઉત્થાપન કે રાજભોગનો કંઈ ટાઈમ પણ થયેલો નહોતો, છતાંય અટક્યો અને પછી ગંગાબાઈએ કાનમાં પૂછ્યું કે કેમ અટક્યો, કારણ કહો। ત્યારે એમની સાથે વાત કરી અને એમને સંભળાય એવી રીતે કહ્યું કે કમલ બહોત હૈ, યા પર્વત કે પીછે જો તાલાબ હૈ તામે કમલ બહોત હૈ સો મોકો મંગાઈ દે હું। तब गंगाबाई ने सब बालकन सो कहो जो लरिका ने कमल के लिए हट कर्यो है ताके लिए रथ अटक्यो है। ताते या पर्वत के नीचे एक तालाब है सो ब्रजवासी दोई पठवाई के वहाते कमल मंगाओ। ता पाछे पहोकर जी એટલે કે પુષ્કરજી के तालाब में ते ब्रजवासी पठवाई के कमल मंगाई के गंगाबाई को दिए। सो गंगाबाई ने कमल लेके श्री गोवर्धन नाथ जी को दीने और कहो जो बाबा अब यहाँ ते बेगी ही चलिए। तब श्री गोवर्धन नाथ जी को रथ चल्यो जो जोधपुर आई के बसे। ता पाछे जोधपुर वाले राजा ने घणो आदर सन्मान कर्यो, राखी वे को आग्रह बहुत कियो, परी श्री गोवर्धन नाथ जी नाही रहे। ता पाछे वहाँ ते चले सो थोड़े से एक दिन में मेवाड़ पधारे।
ता पाछे राणा उदयपुर वारे सामहे आई के पधराई ले गए, पाछे बहुत आग्रह करी के राखे। सो गंगाबाई श्री गुसाई जी की ऐसी कृपा पात्र भगवदी ही, ताते इनकी वार्ता बहुत है सो कहाँ ताई कहिए। એટલે અહીંયા તો મારો મનોરથ થઈ ગયો છે કે જ્યાં ગુસાઈજીના 252 વાર્તા પ્રસંગને વિરામ થશે એ પછી સીધા જ શ્રીનાથજી ચરિત્રની શરૂઆત કરીશું, કારણ કે બિલકુલ હરિરાયજીનું જ પ્રાગટ્ય રચના કરેલી છે એ આ સાબિત થઈ ગયું। હવે અહીંયા જે ગંગાબાઈનો વાર્તા પ્રસંગ તો ભલે પૂરો થયો, આવતીકાલે હવે અહીંયા આપણે પણ ગંગાબાઈનું ચરિત્ર હજી શ્રીનાથજીના ચરિત્રમાં જે મેં કહ્યું હતું એ બધું લેવાનું છે, થોડુંક જ લઈશું, વધારેની સમય પ્રમાણમાં। પણ આવતીકાલે જે પ્રસંગ શરૂ થશે, રાજા જોધસિંહ सो वह दक्षिण में पंढरपुर के उरे कोस 20 ऊपर रहतो। बहु अद्भुत आज वार्ता हवे शुरू थई रही है। एमां तो जे नहीं कहता छठ्ठीना विधिना लेख छठ्ठीए लखवा आवे छे, आ बधुं प्रत्यक्ष आ वैष्णवने देखाशे। ए वैष्णवनी वार्ता एना पछी आवशे। गुसाई जी को सेवक ब्राह्मण पुरोहित जोतसिंह राजा को, ये 67મી આવશે। 66માં જોતસિંહની આવશે। આ જોતસિંહના પુત્રોની જે વિધિ લેખ લખશે એ બધું એ બેમાંથી એક વાર્તામાં છે। એટલે આ બે વાર્તાઓ એટલી રોચક, એટલી બધી રહસ્યોથી ભરેલી, અને સાક્ષાત પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીને આપણે જે જોઈ રહ્યા છીએ, દર્શન કર્યા હશે કોઈએ તો એ જુદા છે, પણ જે ઐશ્વર્યયુક્ત બિરાજી રહ્યા છે ત્યાં એ દર્શન આમાં કરાવશે। આ જે બ્રાહ્મણનો પુરોહિત છે એ જોતસિંહને, એવી આ લીલા બે વખત એવી રીતે કરાવે છે। એક તો જોતસિંહને કરાવે છે અને એક પોતાને પણ તાપ થાય છે પહેલાં તો, એટલે પોતાને કરાવે છે, પછી જોતસિંહને કરાવે છે। તો એ પ્રસંગ સાથે આવતીકાલથી શરૂ થશે। હવે આ જે ગંગાબાઈ ગુસાઈજીથી જે પ્રાગટ્ય થયેલું છે એમના માટે કેવો ભાવ છે ગોવર્ધનનાથજીને, એના બે પ્રસંગો લઈ લઈશું। એક તો જ્યારે વ્રજનો ત્યાગ કરે છે ત્યારે કોણ કોને આજ્ઞા કરે છે। ગોવર્ધનનાથજી કોઈની સાથે વાત તો કરતા નથી ભૂતલ પર બાળકો સાથે, પણ લીલામાં ગયેલા જે આચાર્ય બાલક હતા એમની સાથે વાત કરે છે। એ પ્રસંગ લઈશું કે ભાઈ શું વાત કરે છે, ગંગાબાઈનું નામ કેમ લીધું ગોવર્ધનનાથજીએ, અને પછી ગોવર્ધનનાથજીએ છેલ્લે નાથદ્વારામાં હમણે ગંગાબાઈનો કયો મનોરથ પૂરો કર્યો, આ બે પ્રસંગ સાથે આજનો વિરામ કરીશું। વૈષ્ણવ આપ સૌને વિદિત હશે કે શ્રી ગુસાઈજી મથુરામાં કેશવરાયજીના મંદિરમાં જ્યારે પણ આપ મથુરામાં હોવ તો આપ અચૂક દર્શન કરવા જતા, એ પ્રસંગ આવે છે વારંવાર। એ કેશવરાયજીનું મંદિર, એ ગુસાઈજીએ તો લીલા કરી અને અમુક વર્ષ પછી ઔરંગઝેબે કેશવરાયજીનું મંદિરનો નાશ કરી નાખ્યો, અને ગોવિંદ દેવના જે વૃંદાવનના ગોવિંદ દેવનું મંદિર હતું એનો પણ નાશ કરી નાખ્યો। અને હવે એ ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીનું મંદિરનો નાશ કરવા માટે એમણે ફરમાન મોકલી દીધું કે ગોકુલના ફકીરો, એ લોકો ફકીર કે મુસ્લિમ હોય એટલે, પણ કાઉસમાં લખ્યું છે કે વલ્લભકુલ બાળકો, જો કોઈ કરામાત, એ લોકો કરામાત શબ્દ વાપરે ઉર્દુમાં, પણ લખ્યું છે ચમત્કાર, બતાવી શકે તેમ હોય તો જ આ સ્થાનમાં રહી શકશે, નહીં તો એમને કહેજો કે અમે આ ગોવર્ધન પર્વત ઉપર આવી આ મંદિરનો નાશ કરી દઈશું અને આ જે ગોવર્ધનની ફરતે જે જતીપુરા છે બધાને લૂંટી લઈશું। આ લીલા થઈ એની પાછળનું કારણ પછી સમજાશે કે આવું કેમ કહ્યું કે બધાને લૂંટી લઈશું। તો આની લીલા પાછળનો ભાવ જે છે એમાં ગોવર્ધનનાથજીએ હવે જે સ્વપ્નમાં આજ્ઞા કરી એ કોને કરી, તે વખતે તો ગોવિંદજી ત્યાં, ગોવિંદજીના માથે પહેલું ઘર જે છે ગિરધરજીનું, એમાં ગોવિંદજીના માથે ગોવર્ધનનાથજી બિરાજતા હતા, અને ગોવિંદજીને એટલી ચિંતા થઈ તેથી ગોવિંદજી ગોવર્ધનનાથજીની સન્મુખ થયા, ઉપસ્થિત થયા, અને બધું જ ગોવર્ધનનાથજીને કહી સંભળાવ્યું, અને પછી આજ્ઞા માગી
કે કૃપાનાથ, આ માર્ગમાં તો આપની કૃપા જ સૌથી મોટો ચમત્કાર છે, છતાંય જો આપ આજ્ઞા આપતા હો તો દેશાધિપતિ કહે એવી અમે કરામત દેખાડીએ અને એને વ્રજથી દૂર રાખીએ. શ્રીનાથજી મૌન રહ્યા. એટલે કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી હતી કે આપ અમારા લીલા કરી ગયા પછી કોઈની પણ સાથે, એટલે કે વૈષ્ણવ પણ નહીં કે આચાર્ય કુલ બાલક પણ નહીં, કોઈની સાથે વાત ન કરતા. એટલે ગોવર્ધનનાથજી મૌન રહ્યા, ફક્ત મંદ મંદ સ્મિત કરતા રહ્યા. હવે વ્રજ છોડવાનો સમય પાકી ગયો હતો, એટલે જ બાદશાહની નજર આ ગોપાલપુર તરફ વળી. અજબ કુંવરને આપેલું વચન પૂર્ણ કરવા માટે જ આ બધી લીલા થઈ રહી હતી. બહુ વિનંતી કરવા છતાં શ્રીનાથજીએ કંઈ ઉત્તર ન વાળ્યો, એટલે શ્રી ગોવિંદજી હતાશ થઈ ગયા. હતાશા બીજા કોઈ કારણને લીધે નહોતી, પણ બાદશાહ જો ઓચિંતો હુમલો કરે તો પોતાના પ્રભુને કેટલો શ્રમ પડશે એ વાતની ચિંતા કોરી ખાતી હતી. હવે પ્રભુ નિજની ઈચ્છા પ્રમાણે જ કરવાવાળા છે અને સામર્થ્યવાન છે એવું ગોવિંદજી જાણતા હોવા છતાં પણ પ્રભુની સેવા તો બાલ ભાવે કરવાની છે એ વાત પણ આપ ભૂલ્યા નહોતા, કારણ કે બાળકની જવાબદારી તો આપની છે. પણ આપ વાત નથી કરતા તો હવે શું થાય? એવી ક્ષણ આવી ગઈ નાજુક કે એટલા મૂંઝાયા અને છેવટે આપ જે લીલામાં પધારી ગયા હતા આપના મોટા ભાઈ, એમને યાદ કરી અને આપ આડા પડખે થયા. રાત્રિ આગળ વધી અને તે વખતે જે ગોવર્ધનનાથજીએ લીલામાં પધારી ગયેલા લાલ ગિરધરજીને આજ્ઞા કરી કે તમારા નાના ભાઈ જે ગોવિંદજી એ ચિંતાગ્રસ્ત છે અને તમારું સ્મરણ કરે છે, તમે એમને દર્શન આપો અને અમે તમને કહીએ છીએ એ વાતની એમને જાણ કરો. સીધે સીધું ન કહ્યું, કેમ કે ગુસાઈજીએ કહેલું કે આપ કોઈની સાથે વાત નહીં કરી શકો, એટલે ન કહ્યું. પણ આપે આવી રીતે લીલામાં પધારી ગયેલા એ જે બાલક હતા એમની સાથે, લાલ ગિરધરજી સાથે આપ વાત કરી અને માધ્યમ બનાવી અને પરોક્ષમાં આજ્ઞા કરી આપવાનો આ 5મો પ્રસંગ હતો. જી કૃપાનાથ, કહેતા શ્રી લાલ ગિરધરજીએ શ્રીનાથજીની તમામ વાતોને સાંભળી અને ચિંતાગ્રસ્ત થઈને આડા પડખે થઈ રહેલા નાના ગોવિંદજીને અર્ધરાત્રિને સમયે સ્વપ્નમાં દર્શન આપ્યા. કારણ કે આપ પણ વલ્લભકુલ આચાર્ય બાલક છે, સામર્થ્યવાન છે અને લીલામાં હતા, નિત્ય લીલામાં ગોલોકમાં. તો સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે ગોવિંદજી, એમ કે તમે ચિંતામુક્ત થઈ જાઓ, આ મ્લેચ્છના ઉપદ્રવથી ડરવાની જરૂર નથી, પરંતુ આ નિમિત્ત ઊભું કર્યું છે એવું મને ગોવર્ધનનાથજીએ સાક્ષાત કહ્યું છે અને તે ઉપાય મને બતાવવાની આજ્ઞા પણ આપે જ કરી છે. એટલે હું આપને જે કહું છું તે ધ્યાનથી સાંભળજો. અને એમ કહી અને લાલ ગિરધરજીએ શરદ પૂનમની શયન આરતી થયા પછી નીચે બળદગાડું તૈયાર રાખવાની આજ્ઞા કરી દીધી અને કહ્યું કે ગોવર્ધનનાથજીને તમે ઉપાડવા જશો પણ એ ઉપડશે નહીં, પરંતુ એ વ્રજવાસીઓથી વશ હોવાથી હવે વ્રજવાસીઓ જાણશે કે અમારું જતીપુરા ગામ લૂંટવા આવશે આ ગોવર્ધનનાથજીને કારણે. એટલે એમનો પ્રેમ છે એને બદલે હવે વેરભાવ થશે, આ લીલા માત્ર હશે. અને એ જ્યારે ઉપાડશે હાકોટા કરીને, દેકારા કરીને, તો ગોવર્ધનનાથજી ઉપડી જશે અને પછી તે નીચે બળદગાડામાં બિરાજી જશે. પછી કહ્યું છે મને ગોવર્ધનનાથજીએ, આવું કોણ કહી રહ્યું છે, કોને કહી રહ્યું છે? લાલ ગિરધરજી કહી રહ્યા છે ગોવિંદજીને. લાલ ગિરધરજી લીલામાં છે એ આપ કહી રહ્યા છે, પ્રગટ જે આચાર્ય બાલક છે ગોવિંદજીને તેમને, કે તમે જ્યારે શરદ પૂનમની રાત્રિએ અહીંયા શયન આરતી કરી લેશો, પછી આવા દેકારા થશે અને આવી રીતે વ્રજવાસીઓ ઉપાડશે અને પછી તમે જ્યારે ગોવર્ધનનાથજીને રથમાં પધરાવશો, પણ તમે માર્ગમાં શું થશે, કારણ કે મ્લેચ્છોનો ઉપદ્રવ બધે જ છે, તો તમે એની ચિંતા ન કરતા, કારણ કે મને ગોવર્ધનનાથજીએ, શ્રીનાથજીએ આજ્ઞા કરી છે કે તમારા યાત્રામાં
મહાદેવજી સ્વયં બુઢા બાબાનું સ્વરૂપ ધારણ કરી મશાલ લઈ અને શ્રીનાથજીના રથની આગળ આગળ ચાલશે અને પછી પ્રથમ રાત્રિનો પ્રવાસ આગ્રાએ જઈને અટકી જશે. અને પછી મહત્ત્વની વાત કરી કે તમારે તમારા આ રથની પાછળ ગંગાબાઈનો રથ રાખવાનો રહેશે. તેથી તમે સર્વપ્રથમ મહાવનથી ગંગાબાઈને વહેલી તકે બોલાવી લેજો. એ ગંગાબાઈ ખૂબ વયોવૃદ્ધ છે એટલે એમને માટે પણ એક ગાડીની વ્યવસ્થા કરાવી લેજો અને એ ગાડી શ્રીનાથજીના રથની પાછળ રાખજો. અને જ્યારે પણ તમને રથ અટકે અને શ્રીનાથજીનો કંઈ પણ જવાબ સાંભળવો હોય તો ગંગાબાઈને આગળ ધરજો. ગંગાબાઈ ટેરો ખોલીને જે વાત કરશે એ ગંગાબાઈ જણાવશે. પછી તમારી યાત્રામાં આગળનો પ્રવાસ થઈ શકશે. આવી આજ્ઞા સાક્ષાત ગોવર્ધનનાથજીએ લાલ ગિરધરજીને લીલામાં પધારેલા તેમને કરી હતી અને લાલ ગિરધરજીએ ભૂતલ પર બિરાજમાન આચાર્ય કુલ બાલક ગોવિંદજીને કરી હતી. હવે પછીનો પ્રસંગ આપણે ના લઈ શકીએ, સમય નથી એવો એટલો બધો, પણ હવે સીધો પ્રસંગ લઈએ છીએ કે એ મેવાડમાં જે પહોંચ્યા નાથ દ્વારા, જ્યાં હાલનું છે, પછી કઈ લીલા બની આ ગંગાબાઈ માટે એ લઈ રહ્યા છીએ. હવે આ ગંગાબાઈનો મનોરથ ગોવર્ધનનાથજી હાલના નાથદ્વારામાં જ્યાં બિરાજી રહ્યા હતા ત્યાં જાણી ગયા. જે મનોરથ પૂરો કરવા માટે ગોવર્ધનનાથજીએ આપના એક સેવક માધવદાસ દેસાઈ સૌરાષ્ટ્રના માંગરોળ ગામે રહેતા હતા. તેમની પાસે પુષ્કળ દ્રવ્ય સંપત્તિ હતી. તેઓ કરોડાધિપતિ હતા. પહેલાં તેમનું નામ ભગવાન દાસ હતું. પછી તે ફેરવીને શ્રી ગોકુલનાથજી, શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલનશ્રીએ એ યુવાન શેઠિયાનું નામ માધવદાસ રાખ્યું હતું. માધવદાસ દેસાઈ ઉત્તમ કોટીના ભક્ત હતા અને ઘણું દીર્ઘાયુ જીવ્યા હતા. શ્રી વલ્લભકુલના સર્વ મહાનુભાવોની એમના ઉપર અત્યંત કૃપા હતી. શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજીના દ્વિતીય પુત્ર શ્રી ગોપાલલાલજી જય ગોપાલ શાખાના અધ્યસ્થાપક ના પુત્ર શ્રી ગોપેન્દ્રજીની તો તેમના ઉપર અસાધારણ કૃપા હતી. તેઓ સારા કવિ પણ હતા. તેમણે એમના પદ પણ છે માધવદાસના. તેમણે શ્રી ગોપેન્દ્રજીની દિનચર્યા વિષયક દિનમણી શીર્ષક હેઠળ ઘણા પદોની રચના કરી છે. આ વિષયમાં વધારે નહીં લઈએ, પણ મૂળ પ્રસંગ પર જઈએ છીએ કે એમનો નિયમ હતો, આ વાત છે ઈસવીસન 1686ની અને સંવંત 1742 ના વર્ષમાં 2 ચૈત્ર માસ આવતા હતા. અધિક માસની વાત છે આ. જ્યારે અધિક માસ આવે ત્યારે કોઈ પણ મહિનો 2 વખત આવે. જેમ આ વખતે જેઠ છે, તે વખતે 2 ચૈત્ર માસ આવતા હતા. ત્યારે અગાઉથી એક દિવસ ગોવર્ધનનાથજીએ હવે આ ગંગાબાઈનો જે મનોરથ જાણી ગયા, કળી ગયા એટલે પૂરો કરવા માટે થઈને માધવદાસને સ્વપ્નમાં આજ્ઞા કરી, હવે આવી રહેલા અધિક માસમાં તું અમારા દર્શને આવે ત્યારે સ્ત્રીએ પહેરવાના 16 શણગારના આભૂષણો તૈયાર કરાવીને એક બંટા એટલે કે ડબરામાં ભરીને લેતો આવજે અને અમને ભેટ કરી દેજે. એટલે આ પોતાના જીવોને આજ્ઞા કરે છે. એવો પ્રસંગ અત્યારે પણ થયો. જેમ કે પૂર્ણમલ શેઠને કીધેલું કે અમારું મંદિર સિદ્ધ કરાવવું છે, તારું દ્રવ્ય બધું લઈને આવી જા, બસ એવી રીતે પોતાનો ગણી એને આજ્ઞા કરી. અને આની પાસે તો બહુ છે, એમાંથી થોડુંક જ માગ્યું છે. ગોવર્ધનનાથજીની આજ્ઞા અનુસાર માધવદાસે હોંશભેર લગભગ 1 લાખ સોના મોહરો ખર્ચીને 1 લાખ સોના મોહરોનો વિનિયોગ કરીને સ્ત્રીના નખ શીખ આભરણો તૈયાર કરાવ્યા અને બંટામાં ભરીને સંઘની સાથે ચાલી નીકળ્યા નાથ દ્વારા તરફ. અધિક માસ બેસતા પહેલાં તો ફાગણ માસમાં જ તેઓ પહોંચી ગયા. કેમ કે કાયમ અધિક માસ જ્યારે હોય ત્યારે આમનો મનોરથ હોય, માંગરોળના કાઠિયાવાડના જે છે માધવદાસ, કે ચલો વૈષ્ણવો બધાએ આખો અધિક માસ આપણે ત્યાં આનંદ કરીશું. એટલે એ અધિક માસ આપ પોતાના તરફથી મનોરથી થઈ અને બધાએ વૈષ્ણવોને નાથ દ્વારામાં રાખતા અને બધું લેવડાવતા, વિધવિધ મહાપ્રસાદના મનોરથો કરી
અને બહુ આનંદ કીર્તન સાથે આખો અધિક માસનો માહોલ એ આપ જ અલૌકિક કરી દેતા, સર્વ વૈષ્ણવને લાભ મળતો. ભાઈ પણ આ વખતે તો ગોવર્ધનનાથજીની આજ્ઞા થઈ છે એટલે આ થોડા વહેલા, એ લોકો ભલે આવશે બધા સાથે પણ આપ પહેલાં આવી ગયા અને દોલોત્સવના દર્શન કરીને માધવદાસે આભૂષણનો બંટો શ્રીનાથજીને ધર્યો. ભીતરિયાએ શ્રી બડેદાવજી મહારાજને આ મોંઘી ભેટના ખબર આપ્યા. મહારાજશ્રીએ તરત એ બંટો મંગાવીને ઘરેણાઓનું નિરીક્ષણ કર્યું અને મનમાં સમજી ગયા કે શ્રીનાથજીનો કોઈક ગૂઢ સંકેત છે. આટલા મોંઘા સ્ત્રીઓના આભૂષણોની ભેટ મેળવવા પાછળ આપશ્રીએ જાળવીને એ બંટો મૂકી દીધો. તે દિવસે રાત્રિએ શ્રી દાવજી મહારાજ શ્રી પોઢ્યા હતા ત્યારે એક પહોર રાત્રિ બાકી રહી. તે સમયે શ્રીનાથજીએ એમને સ્વપ્નમાં આજ્ઞા કરી. એટલે પ્રત્યક્ષ વાતો નહોતા કરતા પણ સ્વપ્નમાં આજ્ઞા કરી શકતા હતા, કારણ કે ગોસાઈજીએ એવી બંધન નથી રાખ્યું. માંગરોળ આ સ્વપ્નમાં ગોવર્ધનનાથજીએ શું કહ્યું કે માંગરોળ ગામના માધવદાસ વૈષ્ણવ દ્વારા સ્ત્રીના નખશીખ આભૂષણનો જે બંટો ભેટ આવ્યો છે તે અમે મંગાવ્યો છે. એ સર્વ અલંકારો ગંગાબાઈને ધારણ કરાવીને ભોગના દર્શનમાં મંદિરમાં અમારી સન્મુખ લઈ આવજો. આ જ પ્રમાણે આજ્ઞા શ્રીનાથજીએ ગંગાબાઈને પણ કરી દીધી. સવારના પહોરમાં શ્રી બડેદાવજી મહારાજે ઘરેણાનો બંટો ગંગાબાઈને સોંપી દીધો. આજ્ઞા પ્રમાણે ગંગાબાઈ શણગાર સજવા બેઠા. ભોગના દર્શન ખુલ્યા ત્યારે શ્રી બડેદાવજી મહારાજ સ્વયં ગંગાબાઈને લઈને મંદિરમાં આવ્યા અને શ્રીનાથજીના દર્શન કરાવ્યા. નખશીખ સુભગા બનેલા ગંગાબાઈનું જગારા મારતું રૂપ શ્રીનાથજીની અમી દ્રષ્ટિથી મહાઅલૌકિક બની ગયું. પરસ્પર બંને એકબીજાને નિહાળી રહ્યા. શ્રીનાથજીની આ અતિશય ગૂઢ લીલા હતી. શ્રી દાઉજી મહારાજ આવી ગૂઢ લીલાના સાક્ષીદાર બની રહ્યા. થોડી વારે શ્રીનાથજીએ આજ્ઞા દીધી, હવે આ સર્વ અલંકારો ઉતારીને અમારા શૈયા મંદિરમાં જે મૂળો છે તેના ઉપર સ્થાપન કરો. ગંગાબાઈએ શ્રીનાથજીની આજ્ઞાનું યથાર્થ પાલન કર્યું. આવી લીલા આટલી છે. આની પાછળનો ભાવ એ મારી પહોંચ નથી. તો હવે આ મેં કહ્યું એમ જોતસિંહ રાજાનો જે પ્રસંગ છે, પંઢરપુરના વિઠ્ઠલનાથનો ઐશ્વર્યયુક્ત સ્વરૂપના દર્શન થશે અને બહુ બધી લીલાઓ ગૂઢ, એમાં પણ દેવી અને માતાજી એ વૈષ્ણવોને કેટલું માન આપે છે એ બધા પ્રસંગો સાથે આવશે. દ્રઢ ઇન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગ માજો અંધેરો ભરોસો, દ્રઢ ન ચરનન કેરો. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मूला को चेलो भरोસો, દ્રઢ ન ચરનના, દ્રઢ ન ચરનના, દ્રઢ ન ચરનના કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.